આ ગેટ છે, અહીંથી જવું છે કે સામેથી જવું છે? એ તો ના તો દરવાજો બંધ છે ને આ નીચે આમ છે, તો આ રીતની જગ્યા છે, જુઓ તમે. મસ્ત મજાની. આ એન્ટ્રી ગેટ છે અને અહીંયા ગણપતિ બાપા બેઠા છે. અહીંથી નીચે ઉતરાય. મસ્ત બગીચો છે કા? એમાં નો જ જવાય ને. ના ના. તો તમે મારી પાછળ જુઓ છો, સરસ મજાના ફૂલના ગલગોટાના રોપ છે. મારું ઓલું ફૂલ જોતું. આ ગલગોટા નથી, બોલ કાક અલગ છે હો. આ પીળા ફૂલ આવે ને એ છે. હું જોતું તારે? મારું ઓલું ફૂલ જોતું છે. તો પ્રિય વાળું મને મસ્ત છે, કેટલું સરસ મજાનું છે. બોલ્યું? હા. તારા ડોહા માર છે અહીંયા કોક તને. હું આથી ઠેકીને વહી જાવ તો બાંધીને મારશે. એવું છે? હા, એ નો તોડાય ને. એ જો આ એટલું સરસ મજાનું છે, લાલ ને પીળું ટોપ છે. આવડું આ. હા, તો કેટલું સરસ મજાનું સુગંધ એમાં આવે છે. મને આની સુગંધ બહુ ગમે, ગુલાબની એની તો અહીંયા શું લખ્યું છે? પરમ પૂજ્ય બા શ્રી દેવકુંવરબા પુષ્પ વાટિકા. હા કરે દે, કરે કમ્પ્લીટ. કરી કે નહીં કરી? થઈ ગયેલી છે. તો આપણે આવી ગયા છીએ એકદમ મંદિરની નજીક. તો આ મેન ગેટ છે. અહીંયા સંતો મહંતો છે, ઋષિ. હા, પગે ત્યાંથી નથી લાગવાનું, હજી અંદર જવાનું છે. તો આ રીતે જો કાંક બધી જગ્યા છે, ખૂબ સરસ મજાની જગ્યા છે. આ બાજુ નંદી છે. નંદી કહેવાય એને. હા, તો મને નથી ખબર. જય ભોળાનાથ, સારું કરજો, મારથી શરૂઆત કરજો. લે આલે બોલો, આવા માણસો છે. હવે શ્રાવણ મહિનો નહીં આવે. હા, તો બધા જ મિત્રો મહાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જય ભોળાનાથ. અમે દિવાળી બેન ભીલ લાગે ને? દિવાળી બેન ભીલ નથી. એ તો કોણ છે? હશે એ અહીંયા બધા સેવકો કાક હોય કે નહીં. મને કેમ એમ લાગ્યું દિવાળી બેન, મને અસલ એવા જ લાગે જો. ખૂબ નજારો. અહીંથી સુંદર વ્યૂ આવે છે. તો જુઓ કેટલો સુંદર નજારો છે અને મોરે અહીંયા કળા કરી છે. જો આ બાજુ તમને દેખાડું. કેટલો મસ્તી સર, પેલા વેલા મેં જોઈએ એ સરસ મજાનો સુંદર નજારો છે.